મિત્રો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે અમે જઈ રહ્યા છીએ શીતળા માના દર્શન કરવા અને નજીકમાં થઈને અમે હવે અમારા ઘરથી નીકળી ગયા છે। આપણે હોય શૂટિંગ કરતા હતા એ જગ્યા ઉપર આવી ગયા છે, તમને બતાવી દઉં। કલ કિશનભાઈ જાય છે, આ સુમિતભાઈ, આ ભાર્ગવભાઈ, સુમિતભાઈ અને પ્રિન્સભાઈ આ જઈ રહ્યા છે। અમે હવે નદીમથી હેડી રહ્યા છે અને અમારા સુમિતભાઈ, ભાર્ગવભાઈ, અનિશભાઈ અને પ્રિન્સભાઈ અમે હવે જઈ રહ્યા છે। આ જોઈ શકો છો, આ નદીનો સીન બતાવો ભાઈ કિશનભાઈ। બનાસ નદી છે। આ અમારા સુમિતભાઈ પાછળ પડી ગયા છે, પગ દુખે છે અહીંયાને। તો હવે દેખો અમે હવે શીતળા માના મંદિરે જઈ રહ્યા છે। હવે અમારો કટ જોવા માટે આગળ અમે આગળ ઉતારી રહ્યા છે। મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આ જોઈ શકો છો કેવડો મોટો ખાડો છે અને હવે અમે અંદર ભોય પડી રહ્યા છે। સુમિતભાઈને ભોય પડતા થયા છે, અંદર મોજ લેવા ઉડ્યા છે। અમારા ભાઈઓ હવે અંદર જતા રહ્યા છે, અમે હવે જઈએ છીએ શીતળા માના મંદિરે। અહીંયાથી અમે નદીમાંથી શોર્ટકટ લીધો છે। ભાઈઓ કેટલા અંદર ઉતર્યા છે એ જુઓ, કેવા ઉડે છે એનો હરખ જુઓ તમે। ભાઈઓ અંદર ઉતરી રહ્યા છે, ભાઈઓ જુઓ કેવી મજા કરે છે અહીંયા અંદર, મજા આવી ગઈ છે અહીંયાને। એ ભાઈઓને કોટા લાગી છે। અમે પણ હવે બહુ ઉતરી રહ્યા છે। અમને મજા આવી ગઈ, અમે અહીંયાથી ઉતરી રહ્યા છે। અમે કેવા ખડોમાં ઉતર્યા છે જોઈ લો, અંદર ખાડામાં ઉતરી ગયા છે અને અમે અમારા ભાઈઓ હવે આગળ ચાલી રહ્યા છે। અમને બહુ મજા આવી છે અહીંયા। અને અમારા એક મેમ્બર નથી અમારા ઘરની ટીમનો, વિકાસભાઈ, પણ અમને ખૂબ મજા આવે છે। વિકાસભાઈ ગયા છે એના મામાના ઘરે અને અમારા ભાઈઓ આગળ ચાલે। મિત્રો આજના વિડીયોમાં તમે જોઈ શકો છો કે અમે નદીમાં ખાડામાં પડ્યા છે। આ ખટારાવાળાએ નદી છે કે શિખર કોઈ ખબર પડતી નહીં। જુઓ તમે, અમારા સુમિતભાઈના 2 દિવસમાં હગાઈ કરવાની છે, કારણ કે જય ગની 15-35માં કોમેડી બેન છે એટલે તેમને કોમેન્ટમાં બૂમ પડે જીતી છે। અને મિત્રો તમે જોઈ શકો છો કે આજે ભાર્ગવભાઈ જય ઘરની 15-35ના મેમ્બર તો નથી, પણ આ એટલા કોમેડી છે કે વિડીયામાં અમે ઉતારી જ ના શકે। કહેવાનો મતલબ ગુડા એકદમ હાશ પર હેડ હોય પેલા તો દેખાય છે। મિત્રો આવો નજારો તમે કોઈ દિવસ નહીં ભાળ્યો, કારણ કે આ વસ્તુ છે ને નદીની અંદર જ ઉગે છે। જો તમને આનું નામ આવડતું હોય તો કોમેન્ટમાં જરૂર લખજો। हम फौजी इस देश की धड़कन है और उस दिल का प्यार मांगे धड़कन है। મિત્રો આ ખડો છે જો, મિત્રો ઇન્ડિયન આર્મીની ફોજીની તૈયારી કરી રહ્યા છે। હું પણ પડી ગયો મિત્રો આજના વ્લોગમાં જોડ્યા રહેજો, કારણ કે આવા સીન તમે કોઈ દિવસ પાડ્યા નહીં હોય। અને આ ખટારાવાળાનો રસ્તો છે। મિત્રો તમારું ઘર કે જોડે ટાળિયું બનાવો, રેતી બનાસકાંઠા વાસણા ગામમાંથી જ લઈ જાજો, એક હજી તૂટતી નહીં ભાઈ, એનું ઘર આજ હજી તૂટ્યું નહીં, આજ રેત વપરાય છે। વાહ ભાઈ સુમિતભાઈ, તે માટે મજબૂત આવે છે। આ રેતી એટલી મજબૂત આવે છે કારણ કે અંદર કાંકરા આવી જાય છે। સુમિતભાઈ, કિશનભાઈ, ભાર્ગવભાઈ અને પ્રિન્સભાઈ હકવાવી એટલે મજબૂત એકદમ બની ગઈ છે હરી રેતી। वहाँ पर अभी भी आती है तो बहुत कमानी करके जाती है। अला हबीबी મિત્રો आज देखो तो ये कितने बड़े बड़े हैं। हाँ भाई सुमितभाई, शैलेशभाई बूम पड़ाओ भाई। एक थोड़े ऊपर बावड़िया होती, बावड़िया का कांटा पे ही जाती तो जबर बढ़ती। हाँ भाई भार्गवभाई, यहाँ पे लपटी होती મિત્રો जो पानी आती तो મિત્રો વ્લોગમાં જોડાયા રહેજો, કારણ કે ગોમ તારે કરે પાછું, ગોમ અમે પડવું નહીં। जीवन में दे शब्द ना मने लखन
ગોમ ધારી કરે ગોમ આગળ પડવાનું જે ગોમ ધારે ઈ જ કરે. વાહ ભાઈ મોજ છે હો ભાઈ. અહીંયાથી તો ચડાતું નહીં પણ તોય કોઈ કરીને સાડા હશે કો हबीबी हमारे पग जैसे थे वैसे ही है क्योंकि हम एक वासना गांव के लड़के हैं इसलिए गोम धारे ही करे गोम हमें पड़વું नहीं करे पसानी 3 पी जावी પણ ગોમ ધારે ही करे ગોમ ધારે ही करे. તો મિત્રો અમે નદી ભાદરા કુપર જવા માટે નીકળી જઈએ છીએ. આ કોઈ રસ્તો બસતો નથી, અમે ભાદરા નીકળી જઈએ. મિત્રો તમે જોઈ શકો છો નદીમાં રોજ અને એટલે પથરા લેવા પડશે કારણ કે આ સુમિતભાઈ શૈલેષભાઈ હંગાત છે એટલે મારે એમ કે જો મિત્રો રોજની મજા. આ કચ્છના રણમાં તમારું સ્વાગત છે. આ તમે જોઈ શકો છો ભારત પાકિસ્તાન બોર્ડર અને આ જગ્યાએ રેતીનો આપલે કરવામાં આવે છે. बोला टेपा देखो ટ્રક્સ દિખાઈ દે રે. आ रही जेसीबी તમારે 50 ની 3 જોતી તો હું લોકેશન આપી દઉં ઓલરેડી. 50 ની 3 પોટલી જોતી હોય ભાઈ લોકેશન મળી જશે. તો મિત્રો પેલી જેસીબી જેનાથી पाकिस्तान का बॉर्डर ભારત પાકિસ્તાન બોર્ડર. બધાથી પેલું મારે હેડવું પડે ને કે છોકરો બીવો હોય. તો મિત્રો રોજડા બી અહીંયા દેખાય છે. એ કોટા હોતી કોટો આપણો દેશી ભાષા. રેતનો પરવાની પેલી કેન કપ્પો કહેવાય હે ને સુમિતભાઈ શું કહેવાય ને જેસીબી કહેવાય કે જીસીબી इसको चैंकप्पा बोलती. સુમિતભાઈને આવા રમકડાથી ખૂબ પસંદ છે કારણ કે ધોરણ 9 થી જ ભણેલા છે સુમિતભાઈ પણ તોય ઇંગ્લિશ મીડિયમ કોર્સ કરેલો છે. ઇંગ્લિશ મીડિયમમાં પાવરફુલ છે સુમિત. જી હા કનુભાઈના બાબલો છે પણ પરંતુ એને હજી ડાલું વાગતા નથી આવડતું. ડાલાને વર્તી મારે એટલે એને નદીમાં આવવું પડે. अजी मित्रों हाँ हटी नाको पड़ेगा સુમિતભાઈ ગુંજન કોમ્પ્યુટરમાં આપણે કોર્સ કરી રહ્યા છે, કોમ્પ્યુટર શીખી રહ્યા છે. અને મિત્રો તમારે પણ કોમ્પ્યુટર કોર્સ કરવો હોય તો ગુંજન કોમ્પ્યુટરમાં જતા રહેજો. વીરકૃપા ઇલેક્ટ્રોનિકની બાજુમાં બેંકની સામે. અહીંયા જોઈ રહ્યા છો સુમિતભાઈ ફોન કાઢી રહ્યા છે. અહીંયાનો કોકનો કોલ આવે છે. ગુંજન કોમ્પ્યુટરમાંથી કોલ આવે છે કે તમે કેમ આ જાય અમે અહીંયા અમે કુપર જઈ રહ્યા છે. આમ તો શીતળા સાતમનો મેળો તો કાલે નહીં પરમ દાડે હતો પણ આપણે આજે જઈ રહ્યા છે. આજે ચેન કપો છે. અહીંયાથી રેતી ભરાઈને બહાર પંજાબ હરિયાણા બાજુ જાય છે. પેલા સામે ટ્રક જઈ રહ્યા છે. અહીંયા ટ્રક જઈ રહ્યા છે ને ચેન કપો ભરી રહ્યો છે. અહીંયા આપણને ખૂબ મજા આવે છે પણ અમે શોર્ટકટ રસ્તો લીધો. અમે પૈસા ખરીદવા માગતા નથી. અમારા ભાઈઓની મોજ એટલે ભાઈઓ હંગાત ચાલવાની મજા આવે. આ હેરતી ગાડી છે અમારી અને અમે શોર્ટકટ અમે ગોચી જ લીધો છે. આ કોઈ રસ્તો બસો છે નહીં. નજી ભાથરા ઉતર્યા છે. હા મજા આવી ગયા છે અહીંયા પણ અમે એટલી મોજ કરશું અહીંયા જઈને. મિત્રો જો આવો નવો સપોર્ટ કરજો તો અમે નજીમ રોડ બનાવવાની મારી ઈચ્છા છે. તો તમે જોઈ શકો છો આ ભાગમાં છે વડાવળ, આ ભાગમાં છે વાસણા જૂના ડીસા. તો અમે વાસણા અને વડાવળની વચ્ચે ઊભા છીએ અને જો તમારે પોટલી બીજી મગાવી હોય તો મને કોન્ટેક્ટ કરો બરો. તમારા ભાઈ ભાર્ગવભાઈ અમે આ નદીમાં રોડ બનાવશું પણ કેના તમારા સહકાર સાસની પોટલી જોઈતી હોય તો અમને મજા આવે છે અહીંયાથી હેડવાની. અમે ખરા તાપના અમારા સૂર્ય સામે અમે ખૂબ લોડ લઈ રહ્યા છે ને તડકો ખૂબ લાગે છે. અમારા સુમિતભાઈ તો ચશ્મા પહેરીને ચાલે છે કારણ કે કાળા ના થઈ જાય ને એ માટે. અને કાળા થશે ને તો કે કાળા થઈ જાય અમે એમ કીધું યાર. મિત્રો આ બધા કાળા થવાનું કે છે. આ તો ખાલી ચશ્મા જ લઈને આવ્યા. હું તો રૂમાલ લઈને આવ્યા છું. આવતા રૂમાલ પહેરીને જ આવું છે. કાળા જ ના થાય. અમારા ભાઈઓ અમારા કરતાં કેટલા આગળ ચાલે છે એ તો જુઓ તમે. અનિશભાઈ, સુમિતભાઈ ને ભાર્ગવભાઈને ખૂબ ઉત્સાહ છે કે અમે અહીંયા જઈને મજા કરશું ને ચંપીમાં કૂદીશું. આ બીજો ચેન કપ્પો રીતિ ભરવાનો પવંડર ચાલી રહ્યું છે અહીંયા જુઓ. તો આ બાજુનો સીન લઈ લો થોડો. ઉડતે હે બાજ કી ઉડાન. આ બાજ ઉડે છે જો. ઉડતે હે બાજ કી ઉડાન इसे ऊंचे हमारे शौक है तेरी जाड़ जैसे मेरी खामोशी का खौफ है. અને ભાઈઓ અમને ખૂબ મજા આવી અહીંયાથી અને અમે આગળ જઈને તમને કુપટ પણ બતાવશું. આગળ તમે જોઈ લેજો કે મેળો કેટલો ખૂબ જ સરસ છે. અંબાજી ઉપર ચડી રહ્યા છે એમ જ અમે સમજ્યા ને. हमने भारत पाकिस्तान की बॉर्डर क्रॉस करवानी है અમે હવે પાકિસ્તાનમાં જઈ રહ્યા છે એમ તો ના કહેવાય પણ અમે માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ. કારણ કે તમે અમે યુટ્યુબમાં સપોર્ટ નથી કરતા એટલે અમે હવે પાકિસ્તાનમાં જઈને અમારી યુટ્યુબ ચેનલ બનાવશું. તો જોઈ શકો છો પાછું ઉપરનું વ્યૂ આવી ગયું છે મિત્રો. વડાવળની ટચ છીએ. અમે વડાવળમાં પહોંચી ગયા છે મિત્રો. વડાવળની ટચ છીએ આટલેથી હવે કુપર લગભગ હશે મારા અંદાજે ગણો ને
5 થી 6 કિલોમીટર. હજી તો પોટ ડગલે ભરવા એટલે કાઠું પડી જાય તો 5 કિલોમીટર. આ તો અમારું સીધું શોર્ટકટ છે. તો આ ખાલી વાહણાવાળાને જ ખબર પડે, બીજે કોઈ ના ખબર પડે. તો મિત્રો આ છે લોદર, જોઈ શકો છો બટાકાનું લોદર છે. સુમિતભાઈ થોડું આવી જાય તો ચશ્મા પહેરીને. સુમિતભાઈ ચશ્મા લાગે છે. અને આગળ જઈને હવે તમે સીન બતાડીશું. અમે આટલેથી સીન પૂરો કરો છો, આગળ તમે કુકટમાં બધી તો મિત્રો આ સરસ ચોકડી આવી ગઈ છે. સીન બતાડી દઉં છું. આટલા ચડવામાં તો લોડ પડે જ છે. ચોકડીનો સીન છે, જોઈ શકો છો કમ્પ્લીટ. જોઈ શકો છો મિત્રો. તારે અમારા સાથીદારો જઈ રહ્યા છે ભાઈ. તારે આખું સીન 10x ઝૂમ. ઓહો હો, મોજ છે, મોજ, ફૂલ મોજ. તમે જોઈ શકો છો મિત્રો કે આ કિશનભાઈ કેવા જઈ રહ્યા છે પણ રેતી ઊની લાઈ છે. આ ખાડાની અંદર, આ નદીની અંદર. જો કિશનભાઈ અંદર ખાડાની અંદર પહોંચી ગયા છે. પાછા નહીં આવી ગયા. હવે ઉપર નીચેથી ઉપર આવી શકે છે કે નથી આવી શકે એ જોવું પડશે આપણે. અને મિત્રો અહીંયા ફોટોગ્રાફી માટે લોકેશનો સારા સારા છે. તમે ફોટોગ્રાફી માટે પણ આવી શકો છો. જો લગ્નમાં કોઈ પણ આપણે મળતા નહીં આગળ ખબર હે 2 days ago એવી રીતે જો ફોટા પાડવા હોય ને તો આ વાસણા નદીના કિનારે આવી જવું, કારણ કે ઓયનો લુક અને ઓયના કિશનભાઈ સ્માર્ટ લાગે છે એટલા માટે. આ જુઓ કિશનભાઈએ તેમનું મકસદ પૂર્ણ કર્યો. કિશનભાઈએ પોતાનું લેવલ જવાના મતલબ 10x ઝૂમ કરી. આગળ રેલગાડી જાય છે. આ મિત્રો જોઈ શકો છો. કચ્છના જય જય ભારત, જય ગુજરાત, ગોમ તારે કરે. સુમિતભાઈ આગળ હેડી રહ્યા છે. અમારા બીજા દોસ્તારો પાછળ છે. અમે કુપટના ઘર આવી ગયા છે મિત્રો. અમે કુપટના ગામના અંદર વળી ગયા છીએ. હજી કુપટ બરોબર આવી નથી. આ કેટલાય ઘરો છે અંદર. આ જુઓ ને, અમે શોર્ટકટ રસ્તો લીધો છે ને આ ઘઉં ઊભા છે. ઘઉંની હું ફાડો તો તમને ખૂબ મજા આવે. લીલા ઘઉં અમે અમારા સુમિતભાઈની પાસે ભાઈ, અમને ખૂબ મજા આવી છે. અમારા આગળ ભાઈઓ ચાલી રહ્યા છે. અમને અમારા ભાર્ગવભાઈને બધા અમને મજા આવી છે. અમારા અનિશભાઈ આગળ, બે સુમિતભાઈ ને પ્રિન્સભાઈ ચાલી રહ્યા છે. એકચ્યુઅલી ક્યાં મતલબ અરે આ માફો કાકો અને અમારા જે ઓઢો કાકો તો હાલ આવ્યા નથી, પણ અમારા ગફુર કાકો અમારા હંગા જ છે. ભાઈઓ, આ સુમિતભાઈને કેરી ખાવાની ઈચ્છા થઈ ગઈ છે પણ કેરીઓ મળતી નથી અને અમને ખૂબ મજા આવી છે. કેરીઓ હવે ચોક ખાવી તો પડશે. અમે કુપટના રસ્તે ઓઠી ગયા છો. આગળ ઓપો આવી જાય. કુપટના રસ્તે અમે પહોંચી જવા છે, હેડ્યા છો. અને આ પાછળ ભાઈનું બાઇક આવી રહ્યું છે કોકનું. ગાઈસ, અમે થોડા સાઈડમાં થઈ જઈશું. તો આ જેની વાત હતી મોબો આવી ગયો છે, પણ એ મને કેરીઓ આવડી લાગી. હા ભાઈઓ, હવે આગળ અનિશભાઈને કેરી ખાવાની, સુમિતભાઈને કેરી ખાવાની ઈચ્છા થઈ ગઈ છે, પણ કેરીઓ સી નાની નાની. અમારા અનિશભાઈ આગળ ચાલી રહ્યા છે અને સુમિતભાઈ પાછળ. અહીંયાના વાળ જો કમ્પ્લેટ ક્રિકેટર તિલક વર્મા. અને બધા ભાઈઓ મજા આવી છે અમને. અહીંયા કેટલી બધી ગાયો અંદર સરી રહી છે, તમને બતાવી ગયું. કાલે તેમનું ચેન્નઈ ટીમની ફેવરેટ ટીમ ગાયો ચરાઈ રહ્યા છે અંદર વાઈથી આપણે એની સ્ટોરી ઘઉં આવ્યા હતા. અને આ ભાઈઓ અમારા ચાલી રહ્યા છે અલગ અલગ. અમને મજા આવી છે. અહીંયા કેટલાય ગાયો છે. અહીંયા ગાયો ચરી રહી છે. અમારા અનિલભાઈ હજી રહી છે. અને આ આવ્યો અમારો મોટો ઓબો. આ માલગાડી છે, પણ આપણે બધા રેલવે ગાડી જ કહીએ છીએ. ઓમ તો આપણે ટ્રેન અંગ્રેજી ભાષામાં. આ આવ્યો ઓબો, એને લાગે છે મોટી મોટી કેરીઓ, પણ ઉપર છે એટલે મારા સુમિતભાઈ કે અનિશભાઈ કાંઈ ખાઈ નહીં શકે. રેલવે હવે પસાર થઈ રહી છે ને આ રહ્યો ઓબો અમારે. અમને ખૂબ અમારા સુમિતભાઈ ઉપર જોઈ રહ્યા છે કે કેરી મળી જાય તો મજા. અમારા સુમિતભાઈ હવે કેરીની તલાશમાં
કેરી પડી પણ તો કોઈ ખોઈ રહ્યા છે ભાઈ. અહીંયા એક કેરી મળી ગઈ છે અનીશભાઈને અને સુમિતભાઈ કોક કરી અહીંયાથી અમે ભાગી ગયા છીએ. ઇલેક્ટ્રિક રેલવે છે ને ડબલ માલ છે, માલગાડી કહ્યા છે અને પણ ડબલ માલ છે. જો અમે ટ્રેડ રેલવેના નજીક ઊભા છીએ. અમારા ભાઈઓ પણ અહીંયા છે. આખી જે ગણી બંદર બોટની ટીમ અહીંયા ઉપસ્થિત છે, તમે મિત્રો જોઈ શકો છો. આ છે રેલવે. અમે રેલવેની ઠેઠ નજીક ઊભા છીએ, જોઈ લો. અમે રેલવેના ઠેઠ નજીક ઊભા છીએ. મજા આવી ગઈ છે અમને રેલવે જોઈને. જોઈ લો યા 1 માલ 2 માલ એવી રીતે રેલવે પૂરી છે. ડબલ રેલવે જોડેલી છે, ડબલ માલ છે. અમને રેલવે જોઈને ખૂબ મજા આવી. જો તમે અહીંયા રેલવે ખૂબ જ સારી રીતે છે. અમે મજા આવી છે. અમારા ભાઈઓ હવે વાતો કરી રહ્યા છે અહીંયા. આ જો અહીંયાથી રેલવે હવે પૂરી થાય છે. જોઈ લો રેલવે હવે જાય રેલવે પાટાભાઈ છે એટલે રેલવે છે. આ તો રેલવેના ઉપર ચાલી રહ્યા છે ભાઈઓ. કેવો કઠણ સાહસ છે અહીંયાનો. રેલવે આવે તો કંઈક થાય ને, એ તો અહીંયાને ડર નથી ભાઈઓને. કેવા ચાલે છે જોશમાં. મજા આવી ગઈ છે રેલવેથી. અમે ડાયરેક્ટ શોર્ટકટ લીધો છે. ભલે અમારે કલાક થાય કે 1.5 કલાક થાય, પણ અમારા સુમિતભાઈ હસી રહ્યા છે. અમારા અનીશભાઈ મસ્તી કરી રહ્યા છે. આવી ગઈ બોટલ. ઓ ભાઈ, અમારા અનીશભાઈ બેઠા છે ને. હવે થોડું જ દૂર અમારા શીતળા માતાનું મંદિર આવે છે. અમારા અનીશભાઈને બધા પગ ધોઈ રહ્યા છે અહીંયાથી, અને અહીંયાને ખૂબ મજા કરી છે અંદર. મિત્રો હાથ પગ ધોઈને હવે મંદિરે જા. અમે હવે પહોંચી જ રહ્યા છીએ. થોડુંક જ દૂર છે. અમારા અનીશભાઈ આવી ગયા છે અને સુમિતભાઈ પણ હવે આવી ગયા છે. અમને હવે ખૂબ મજા આવી છે અહીંયા. મિત્રો મજા આમ છે કારણ કે હવે મેળામાં આવ્યા છે એટલે હવે હાથ પગ ધોઈ લીધા. હનુમાન દાદાનું મંદિર છે પડ્યું છે. આ છે હનુમાન દાદાનું મંદિર અને બાજુમાં એક નવું મંદિર બની રહ્યું છે મિત્રો. આ એક નવું મંદિર બની રહ્યું છે. મિત્રો તમે જોઈ શકો છો કે અમે શીતળામાના મંદિરે આવી ગયા છે. હવે લગભગ 50 ડેકલામાં જ શિગોતરમાં મંદિર છે શીતળામાનું. અને અમારા કિશનભાઈ ચપ્પલ તોડી રહ્યા છે, તમે જોઈ શકો છો. સંભળાતો છે મિત્રો શિગોતરમાન મંદિરનો શીતળામાનું મંદિર. એટલે આ સિગુતરમાં મંદિર તમે કે એટલે કુપટમાં લઈને કીધું છે. બે તો અમે કુપટ દૂધ ડેરી આવી ગયા છે અને આ કુપટની સ્કૂલ છે. મિત્રો હજી પણ થાક્યા નથી આ જય ગની ગ્રુપવાળા, તમે જોઈ શકો છો. અને માતાજીનો ધજા દેખાતી છે મિત્રો તમને. મિત્રો વ્લોગમાં જોડાયા જ રહેજો કારણ કે આજે તમને શીતળામાના દર્શન કરાવવાના છે. અમે ઘરે બેઠા દર્શન કરીએ. હવે તમે એમ કહો કે અમે 10 મિનિટમાં ઉલાડવા જજો. 11 માં આવે તો ભાર્ગવભાઈ ઉલાડવાની વાત કરી છે, પણ જો મિત્રો શીતળામાન મંદિર આવી ગયું છે, તમે જોઈ શકો છો. આ છે દુકાન. તમારે પડીકા બીજે ખાવો હોય તો મોકલાવું મારા વાલા. ટ્રાફિક તો ખૂબ છે. ટ્રાફિક નથી એટલે આપણે મજા આવશે કારણ કે અમે મેળાને દિવસે નહોતા આવ્યા કારણ કે ટ્રાફિક હોય અને મજા ના આવે. અને કિશનભાઈને વિનંતી કરું છું કે ચપ્પલનો તો સ્ટોક જ પડ્યો હે. એક હાથે પહેરીને હેડી પરા. તમે જોઈ શકો છો મિત્રો. બાજુ તો
મિત્રો આ કુંડા જૂની પરંપરા છે અને અહીંયા મીઠું ચડાવે છે લોકો આ માતાજી શ્રદ્ધાવાળા છે, કારણ કે તેમની બધી મનોકામના પૂર્ણ થાય છે. અને તમે મિત્રો જોઈ શકો છો અને અહીંયા આયા એટલે અમને ખૂબ મજા આવી. મિત્રો અમે ચાલતા આવ્યા છીએ એટલા માટે તમે સપોર્ટ કરજો અમને. અને અહીં શ્રીફળ વધારવાનું છે અને અહીંયા પાણીની પરબ છે, તમે મિત્રો જોઈ શકો છો. આ અમારી જય ગણી 15-35 ટીમ. સુમિતભાઈ જઈએ ભાઈ આવી રહ્યા છે હવે અમે થોડી વાર બ્લોગમાં જોડાયા જ રહેજો, કારણ કે આવા શ્રદ્ધાવાળા શીતળા માના દર્શન કરવા મળે. તમે મિત્રો પાછળનો લુક જોઈ શકો છો, કારણ કે આજે છે ને મંડપ બચેલો એ મેળાના દિવસે હતો, ટ્રાફિકના કારણે. જૈન જય ભારત જય ગુજરાત બોમ તારી કરે.